Is Gujarat wooing Tesla? Are we going to see a Tesla plant in Gujarat? Are we going to see Elon Musk in Gujarat anytime soon? પેલી ઇલોન મસ્ક વાળી ટેસ્લા કંપનીને તો આપ ઓળખતા જ હશો. આ ટેસ્લા કંપની ગુજરાતમાં આવી રહી છે, ગુજરાતમાં પોતાના પ્લાન્ટ નાખશે. એ વાત હું આપને કહું તો આપ સાચી માનશો. આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે દુબઈમાં પહોંચેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતને લઈ નિવેદન આપ્યું છે. એન્કરે જ્યારે પૂછ્યું કે શું ટેસ્લા ગુજરાત આવી રહી છે, ત્યારે હર્ષ સંઘવીએ શું કહ્યું, શા માટે આ વાત કરી રહ્યા છીએ, જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. આમ તો ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ નખાયો છે, જેના પર કામ થઈ રહ્યું છે. પરંતુ જ્યારે દુબઈની ઇન્ડિયા ગ્લોબલ ફોરમમાં એન્કરે હર્ષ સંઘવીને પૂછ્યું કે શું ટેસ્લા ગુજરાતમાં આવી શકે છે, તેના પર વાત કરી પહેલા તો હર્ષ संघवीए गोल गोल जवाब आप्या. कुछ ही दिन पहले अखबार थी और हम इस पंच पे थोड़ा ब्रेकिंग न्यूज़ चाहते हैं, तो मैं आपको ये पूछना चाहती हूँ, इज गुजरात वूइंग टेस्ला? आर वी गोइंग टू सी अ टेस्ला प्लांट इन गुजरात? आर वी गोइंग टू सी इलॉन मस्क इन गुजरात एनी टाइम सून? देखिए, आप आज़ादी से पहले से देखिए, आज़ादी की चलवल जो चालू हुई वो गुजरात के साबरमती में कहीं ना कहीं एक बहुत ही बड़ा चेंज आया. तो गुजरात के ही हमारे गुजरात के ही महात्मा गांधी जी थे. देश को एक रखने के लिए जिन्होंने बहुत ही महत्वपूर्ण काम किया. સાંભળ્યું આપે, પરંતુ અટકી જાય તો એન્કર શું કામનો? એન્કર ફરી એ જ વાત કરે છે અને હર્ષ સંઘવી ફસાય છે, જવાબ આપવા મજબૂર બને છે. પરંતુ પહેલા આપ એ સાંભળી લો કે ટેસ્લાની ગાડીમાં શું ખાસિયત છે. કારને 15 મિનિટમાં ચાર્જ કરવામાં આવી શકે. સિંગલ ચાર્જ પર 500 કિલોમીટર સુધીનું અંતર કાપી લે. ગાડીની અધિકતમ ગતિ 162 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે. સેલ્ફ ડ્રાઇવિંગ ફીચર માટે સેન્સર. આ કારનો પ્લાન્ટ ગુજરાતમાં આવે તો ભાઈ જામો પડી જાય. શું કહ્યું આ બાબતે હર્ષ સંઘવીએ, સાંભળો. गुजरात में अगर आप बेचराजी मांडल पूरा कॉरिडोर जो है ऑटोमोबाइल सेक्टर का मैन्युफैक्चरिंग हब बनते जा रहा है. चाहे वो मारुति हो, टाटा हो, इवन कई ऑटोमोबाइल्स का जो सेक्टर है वो गुजरात में बहुत ही अच्छी तरह से ग्रो हो रहा है. और हमारी जो ईवी पॉलिसी है वो वन ऑफ द बेस्ट है देश में. और मैं ये मान रहा हूँ कि गुजरात ईवी ऑटोमोबाइल्स के अंदर एग्रेसिवली कहीं ना कहीं नए इन्वेस्टमेंट्स के लिए हम लोग काम कर रहे हैं और मेहनत भी कर रहे हैं. तो मेरा ज़रूर से मानना है टेस्ला नहीं और ऐसी कई और कंपनीज जो गुजरात में आने वाले दिनों में उनका जो मैन्युफैक्चरिंग प्लांट है वो पॉसिबल है कि गुजरात में चालू हो सकता है. આમ તો ગુજરાત મહારાષ્ટ્રમાં જતા પ્રોજેક્ટ પણ ખેંચીને લઈ આવ્યું છે, જેનો ફાયદો પણ બેશક ગુજરાતના લોકોને થઈ રહ્યો છે. પરંતુ આ તમામ વચ્ચે ગુજરાતમાં ટેસ્લાની ગાડીઓ બને અને દોડે તો નવાય નહીં. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તો બોલી ગયા, પરંતુ ગુજરાતમાં આવે છે કે નહીં તેના પર પણ નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.